જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઐતિહાસિક શહેર ખંભાત ખાતે આજે જિલ્લા કક્ષાના 77માં ગણતંત્ર દિવસની ભવ્ય અને ગૌરવસભર ઉજવણી યોજાઈ। રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ માહિડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્રિરંગાને સલામી આપવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોમાં દેશભક્તિની ભાવના છવાઈ ગઈ। ધ્વજવંદન બાદ પોલીસ દળની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ, જ્યારે વિવિધ સરકારી વિભાગોના વિકાસલક્ષી ટેબ્લોએ સૌનું ધ્યાન આકર્ષ્યું। શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમારંભને યાદગાર બનાવ્યો। કાર્યક્રમ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા। અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો। આજ રોજ 26મી જાન્યુઆરી 77માં ગણતંત્ર દિવસે આણંદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ખંભાત ખાતે શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવ્યો। વહીવટીતંત્ર અને ગુજરાત સરકારના મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આદરણીય સંજયસિંહ મહિડા સાહેબના અધ્યક્ષસ્થાને સાથે ખંભાત તાલુકા અને શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટીતંત્ર અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી સ્કૂલ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ 77મો ગણતંત્ર દિવસ આજે ખંભાત ખાતે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો।